એવી કોઈ વાત તો હોવી ન જોઈએ. નિયત પ્રક્રિયા મુજબ જ પ્રક્રિયા કરી હોય, પણ જો એવી કોઈ વાત હશે તો ચોક્કસથી અમે ધ્યાને લેશું. જંગલેશ્વરમાં જે પાર્ટી વિવાદમાં આવી હતી, બાલાજી નામની પાર્ટી હતી, એને જ પરિવાર L1 આવી છે એવું જાણવા મળ્યું છે. તો આના માટે શું એક્શન લેવાશે? એટલે કઈ પાર્ટી કોણ છે એમાં કોર્પોરેશનની ચૂંટાયેલી પાક કે વહીવટીતંત્ર ક્યારેય પડતું નથી હોતું. L1 જે આવી છે એ આવી હશે. જે પાર્ટી ઉપર આક્ષેપ છે સર, એને બીજી વાર ટેન્ડર ભરવા જ શા માટે દેવું જોઈએ? આક્ષેપો એટલે શેના આક્ષેપો છે? એ પાર્ટીએ જે જંગલેશ્વરનો વિવાદ હતો એમાં વધુ રકમ લીધી હોવાનો આક્ષેપ છે. તપાસ ચાલુ છે, તપાસ સમિતિનું જે કંઈ નિર્ણય આવ્યો નથી. એટલે જંગલેશ્વરમાં વધુ રકમ લીધી એનું જસ્ટિફિકેશન તપાસ સમિતિ આપશે, પણ ટેન્ડર પ્રક્રિયા તો એ પહેલાંની થઈ ગઈ હશે. આ ટેન્ડર સામે આવશે તો આના ઉપર કોઈ પગલાં લેવાશે? L1 હશે ને નિયત પ્રક્રિયા અનુસાર હશે, પ્રોપર જાહેરાત કરીને કોઈ એમાં ગેરરીતિ નહીં જણાય તો પછી કાંઈ એમાં પગલાં લેવાનો વિષય નથી. જે લોએસ્ટ હશે એને આપવાની પરંપરા છે, છતાંય ટેન્ડર ખુલે ને માહિતી આવે પછી ખબર સાચી પડે. છાપામાં જાહેરાતની કંઈ પ્રક્રિયા નથી થઈ એવો આક્ષેપ છે. જનરલી એવું ન બને, છતાંય આપ કહો છો તો આપના માધ્યમથી મને જાણકારી મળે છે, હું વિગત મગાવી લઈશ. પણ પ્રાઇમા ફેસી મારી પાસે માહિતી છે ત્યાં સુધી નિયત પ્રક્રિયા થયેલ છે.